એડ ન આવતી, તો એડ ન આવે ને તો ડોલર પણ ન બને, ચેનલ બંધ થઈ ગઈ ને હવે કાંઈ એટલી મહેનત કરીએ અમારી જેવું તો તમે કરતા હશો તો કદાચ ખબર નહીં. અમે તો જો એવી મોટી ભૂલ કરી હતી કે એટલે અમે થોડાક સમય ભોગવું હતું, કેમ કે તમે એવી ભૂલ ન કરતા, એટલું તમારું કહેવાનું છે. વધારે વિડીયો જોઈને તો એડ વધારે આવે તો પૈસા વધારે આવે, એટલે એક મોબાઈલમાં મેં 3 આઈડી ખોલી, ત્યાં પછી છે ને એડ આવતી બંધ કરી દે એમ. તો તમારે એડ આવતી બંધ થઈ જાય એટલે તમારે કાંઈ પૈસા તો કમાણી થવાની નહીં. તો અમારે બહુ મોટી પ્રોબ્લેમ થઈ ગઈ. યુટ્યુબમાં સર્ચ મારીને જોયું કે આ પ્રોબ્લેમ કેમ આવી છે, ટેન્શન થતું ને એ તો ગજબનું, કેમ કે એ તો અમારા પર વીતી અમને એટલું બધું ટેન્શન થયું, નો જમવાનું ભાવે અને નો આમ સારું લાગે. કે મેં યુટ્યુબમાં જોયું ને તો એ કે આપણે કન્ટિન્યુ વિડીયો રાખવાનું કીધું. હું મારે છે ને વિડીયો જ નથી બનાવવો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? અમે પણ મજામાં છે ને તમે પણ મજામાં છો? તો બધાને જય માતાજી, રામ રામ ને સીતારામ. તો આપણે છે ને આગલા વિડીયોમાં તમને કીધું હતું કે આપણે યુટ્યુબમાં પ્રોબ્લેમ આવી ગઈ હતી. તો કેવી પ્રોબ્લેમ આવી ગઈ હતી, શેને લીધે પ્રોબ્લેમ આવી ગઈ હતી એ આપણે તમને કહેવાનું છે. અમુક નાના યુટ્યુબરો હોય એના વિચારાને ખબર ન હોય, કેમ કે અમે નાના જ હતા એટલે અમને કાંઈ માહિતી હતી નહીં કે આવી યુટ્યુબમાં પ્રોબ્લેમ આવી જાય. અને અમારા જે ડોલર છપાતા પેમેન્ટ જે આવતું એ આપણું ડોલર જે આવતા એ બંધ થઈ ગયા હતા અમારા, કેમ કે લગભગ અઠવાડિયા સુધી એડ નહોતી આવી મારા વ્લોગમાં. પછી અમે છે ને લગભગ 6 થી 7 દિવસ વ્લોગ બનાવવાનું બંધ કરી દીધું. હું કહું એડ નહીં આવતી, કમાણી થતી નથી, તો વિડીયો બનાવવો શું ખોટો એમ, ખોટી આપણી મહેનત છે ને એ મફતમાં જતી હતી, ફોકટ જતી હતી અમારી મહેનત. તો અમે લગભગ 6 થી 7 દિવસ વ્લોગ નહોતો મૂક્યો, અને એ પછી અમે 7 કે 8મા દિવસે એમ કંઈક વ્લોગ મૂક્યો હતો પછી અને એડ આવતી થઈ ગઈ. એટલે અમારી ખુશીનો પાર નહોતો રહ્યો, એટલી બધી ખુશી જીતી કે એની ન પૂછો વાત. તો શેને લીધે એડ નહોતી આવતી ને, 7-8 દિવસ એડ કેમ બંધ થઈ ગઈ હતી ને એ આપણે આજે કહેવાનું છે. તો નાના યુટ્યુબર હોય અને બિચારાને ખબર પડે કે હકીકત આવું કરવાથી એડ આવે નહીં અને પૈસા આવતા બંધ થઈ જાય. આવો પ્રોબ્લેમ છે ને, આપણે ચેનલ મોનિટાઈઝ થઈ જાય ને પછી જ પ્રોબ્લેમ આવે, કેમ કે આપણે મોનિટાઈઝ થઈ ગયા પછી જ પેમેન્ટ આવે, ડોલર આવે. ચેનલ મોનિટાઈઝ ન હોય એને તો કાંઈ એડ આવે કે ન આવે એનું જ કાંઈ એ લોકોને કાંઈ જરૂર હોય નહીં એડની. બીજું કહેવાનું કે અમુક મોટા યુટ્યુબરો હોય કે નહીં એ લોકોને તો આવી કાંઈ પ્રોબ્લેમ આવે નહીં, એ લોકોને બધી જાજી માહિતી હોય. પ્રોબ્લેમ આવી તો તરત સોલ્યુશન કરી નાખે, અને આપણે નાના યુટ્યુબર હોય એટલે આપણે જાજી કાંઈ માહિતી હોય નહીં, એટલે તાત્કાલિક પ્રોબ્લેમ સોલ્વ થાય નહીં. પણ અમે કોઈને માહિતી નહોતી આપી, કોઈને કીધું નહોતું, અને અમે છે ને ફટાફટ 6 કે 7 દિવસ વિડીયો બંધ કરી દીધા. એડ આવતી સીધે આપણે નટરાજે વાત કરી જ છે કે અમારા ચેનલમાં પ્રોબ્લેમ આવી ગઈ હતી, તો એની વાત હાચી છે, કેમ કે અમારે ચેનલ છે ને થોડાક દિવસ માટે હજુથી બંધ જ થઈ ગઈ હતી. મતલબ તમને કીધું જ છે ને કે એડ ન આવતી, તો એડ ન આવે ને તો ડોલર પણ ન બને, અને કોઈ એની વેલ્યુ જ ન કહેવાય. એડ ન આવે એટલે એની વેલ્યુ જ ન કહેવાય, કેમ કે આપણે જે કમાણી કરતા હોય એડ ઉપર જ હોય. ફક્ત ને ફક્ત એડ આવે ને તો જ કમાણી થાય, નકર બાકી કાંઈ ન થાય. એ તો જે યુટ્યુબર હશે ને એને જ ખબર હશે. આપણી શું કે જે વિડીયો ન બનાવતા એને જ કાંઈ જાજી બહુ માહિતી હોય નહીં, કેમ કે આપણે જે નાના યુટ્યુબર હોય એને ખાસ કરીને કહેવાનું કે એને પ્રોબ્લેમ ન આવે, એટલા માટે અમે શેર કરીએ છીએ આ પ્રોબ્લેમ. કેમ કે અમારે આવી ગઈ હતી અને અમારે સોલ્વ પણ થઈ ગઈ છે. તો અમે છે ને શું કર્યું હતું ખબર, કે ફાઇનલી છે ને આપણે વિડીયો જ નથી બનાવ્યો એમ. તો અમે 8 દિવસ સુધી વિડીયો જ નહોતો બનાવ્યો. તો ઘણો સમય થઈ ગયો, અત્યારે આજકાલની વાત નથી, કેમ કે 2 મહિના પહેલાંની વાત છે. તો છે ને હજુ તો અમે વિડીયો બનાવવાનું બંધ કરી દીધું હતું. તો પછી 8 દિવસ થયા ને તો ત્યારે એમ થયું, મેં કીધું હાલો નહીં હવે એક વિડીયો બનાવીને ટ્રાય મારી કે એડ આવતી થઈ ગઈ કે એમ. તો પહેલાં તો છે ને વિડીયો 8 દિવસ પછી બનાવ્યો તો એડ આવતી થઈ ગઈ હતી. એડ આવતી થઈ ગઈ ને તો એની ખુશી છે ને તો ગજબની છે, કેમ કે પહેલાં તો મુજાઈ જ હતો કે આપણી ચેનલ બંધ થઈ ગઈ ને હવે કાંઈ ચેનલ બંધ ચેનલ તો શરૂ જ હતી, પણ વિડીયો મૂકી ખરા, પણ એડ આવે ને તો કમાણી કાંઈ થાય નહીં એમ. ચેનલ બંધ તો નહોતી જ. આપણે આ જણાવવાનું કારણ એટલું જ છે, કેમ કે અમારે પ્રોબ્લેમ છે ને એવી કોઈક અમારી જેમ વિડીયો બનાવતા હોય ને એને ન થાય, એટલા માટે અમે શેર કરીએ છીએ. કેમ કે અમારી જેવું તો તમે કરતા હશો તો કદાચ ખબર નહીં. અમે તો જો એવી મોટી ભૂલ કરી હતી કે એટલે અમે થોડાક સમય ભોગવું હતું, કેમ કે તમે એવી ભૂલ ન કરતા, એટલું તમારું કહેવાનું છે ને એટલા માટે આ વિડીયો બનાવવાનો છે. કેમ કે અમે છે ને ભૂલ કરી હતી, કે એ હું ભૂલ કરી હતી ને આપણે નટરાજ કે યુટ્યુબમાં પ્રોબ્લેમ શું આવ્યો ને એ ખાસ કરીને તમને પહેલાં જણાવી દઈએ આપણે. તો પહેલાં છે કે નહીં, અમે ચેનલ શરૂ કરીને ત્યારે અમારે 2 ફોન હતા, તો અમે 2 ફોનમાં 2-3 આઈડી બનાવેલી હતી. તો એ આઈડી હું લેવા બનાવી હતી. એ આઈડી બનાવવા પાછળનું કારણ એમ કે પહેલાં આપણે ટાર્ગેટ એવું હોય 4000 કલાક અને 1000 સબસ્ક્રાઈબર થઈ જાય તો આપણે સ્ટેજ પાર કરી જઈએ અને આપણે પૈસા આવતા થઈ જાય. આપણું લક્ષ્ય પહેલાં એવું જ હોય કે યુટ્યુબમાં આવવા પાછળનું કારણ કે આપણે પૈસાની કમાણી થાય એમ, કે હાવ આમનો ઘરની ફેમિલી લાઈફ તો આપણે હાવ બતાવીએ નહીં. તો બધા અમુક પૈસાથી, અમુક બિચારા પૈસાથી યુટ્યુબમાં આવ્યો. શું કેવું? એને ખબર જ હશે કે જે એટલા વિડીયો બનાવે બધા પૈસાના મતલબ યુટ્યુબમાં વિડીયો બનાવતા હોય, નગર કોઈને શોખ તો ન થાય કે આપણે ખાઈને પીને આપણે હરોય બતાવવાનો શોખ તો ન થતો હોય. તો અમારે છે ને પહેલાં સ્ટાર્ટિંગ શરૂ કર્યું ને ત્યારે બહુ મતલબમાં ચાલુ કર્યું એટલે બધાને એવું જ થતું હોય કે વ્યૂ ન આવે, મતલબમાં વિડીયો બહુ કાંઈ હાલે નહીં. તો આપણે છે ને પૂરું કરવાનું હોય. આ નટરાજે કીધું જ છે કે 1000 સબસ્ક્રાઈબર અને 4000 કલાકો પૂરી કરવાની છે ને ભાઈ. ચેનલ પહેલા મોનિટાઈઝ થઈ જાય પછી આપણું પેમેન્ટ આવે, પૈસા આપણે આવતા થાય.
તો એનું એ અમે છે ને મોનિટાઈઝ થઈ ગયા ને પછી અમે અત્યાર સુધી સમજો ને આ 2 મહિના પહેલાંની વાત, તો મહિના પહેલાંની વાત છે આ કે અમારી ચેનલ છે ને બંધ થઈ ગઈ હતી, એડ આવતી બંધ થઈ ગઈ. તો છે ને એનો એ અમે આઈડિયા છે ને આ ચેનલ મોનિટાઈઝ થઈ ગયા ને પછી પણ અમે 2 ફોનમાં 3 આઈડીમાંથી જોતા હતા, કેમ કે અમારે એડું વધારે આવીએ તો પૈસા વધારે આવે એમ. અમારું કારણ એ જ હતું કે વધારે વિડીયો જોઈને તો એડું વધારે આવે તો પૈસા વધારે આવે, એટલે એક મોબાઈલમાં મેં 3 આઈડી ખોલી હતી, એવા 2 મોબાઈલમાં મેં જોતા 3 આઈડીમાંથી. તો કુલ 6 આઈડીમાંથી જોતા, ફોન 2 હતા ને આઈડી 6 જોતા. કેટલી? 6 આઈડીમાં. એ 6 આઈડીમાંથી જોતા કે તો આ યુટ્યુબનો નિયમ એવો છે કે આપણે એક ફોન હોય ને તો એક આઈડી જોવો, તમારી પાસે 10 ફોન હોય ને તો 10 આઈડીમાંથી એક આઈડી બનાવો એમ. તો 10 માંથી 10 આઈડી બનાવો તો 100 આઈડી બની જાય. કેમ? તો ફોન 10 જ હોય ને આઈડી 100 થઈ ગયા, એટલે એક ફોન હોય ને તો એક જ વિડીયો જોવો, એમાં 2 આઈડી ન બનાવો તો એને કહેવાય ક્લિક થ્રુ રેટ. તમે 2 આઈડી બનાવો, એક આઈડીમાં ક્લિક કરી પછી બીજી આઈડી આપણે એને ફોનમાં ખોલી નાખો. આપણે યુટ્યુબ અમુક યુટ્યુબર હોય ને ખબર જ છે કે એક ફોનમાં 2 આઈડી હોય, 3 આઈડી હોય, તો એ 3 આઈડીમાં ક્લિક થાય ને ક્લિક થ્રુ રેટ કહેવાય. એટલે યુટ્યુબમાં આપણે ખરાબ ઇમ્પ્રેશન પડે, એટલે યુટ્યુબ આપણે છે ને જે મોનિટાઇઝેશન થઈ ગયા પછી છે ને એડ આવતી બંધ કરી દે એમ. તો તમારે એડ આવતી બંધ થઈ જાય એટલે તમારે કાંઈ પૈસા તો કમાણી થવાની નહીં. તો અમારે બહુ મોટી પ્રોબ્લેમ થઈ ગયો. 6 દિવસ બ્લોગ બંધ કરી દીધા હતા, તો 7મા દિવસે કે 8મા દિવસે મેં વિડીયો પાછો મૂક્યો હતો અને એડો આવતી થઈ ગઈ હતી. તો ખુશી એટલી છે કે ન પૂછો વાત. તો આપણે ખાસ નાના યુટ્યુબરોને કહેવાનું ચેનલ મોનિટાઈઝ થઈ ગયા પછીની વાત છે, તો એ લોકોને આપણે કહેવાનું ચેનલ મોનિટાઈઝ થઈ ગયા પછી એમ. ચેનલ મોનિટાઈઝ ન થઈને 4000 કલાકો થયું હોય ને ત્યારે તમે એકને એક તમારા બ્લોગ બનાવો ને એમાંથી 4 આઈડી બનાવો, 5 આઈડી બનાવો, એ હાલે. એડ આવે તોય ભલે, ન આવે તોય ભલે. તમારે તો પેલો 4000 કલાક પૂરું કરવાનું હોય અને 1000 સબસ્ક્રાઈબર પૂરું કરવાનું ટાર્ગેટ હોય. પણ આપણે એવું કહેવાનું કે મોનિટાઈઝ ચેનલ થઈ ગયા ને યુટ્યુબરો, નાના યુટ્યુબરો ખાસ ધ્યાન રાખે, એકના એક મોબાઈલમાંથી 2-3 આઈડીમાંથી વિડીયો જોવે નહીં એમ, નકર ચેનલ તમારે પણ બંધ થઈ શકે. છે ને એવી ભૂલ થઈ ગઈ હતી કેમ કે આઈડી છે ને 3 હતી કીધું છે ને રાજે એમ, કેમ કે એટલા માટે છે ને અમારે પ્રોબ્લેમ આવી જતી. તો તમે પણ બધા એવું ધ્યાન રાખજો જે યુટ્યુબમાં વિડીયો બનાવતા હોય ને એ એક ફોનમાં 2 આઈડી ન રાખતા, કેમ કે અમારે તો ખબર છે. પછી અમે યુટ્યુબમાં સર્ચ મારીને જોયું કે આ પ્રોબ્લેમ કેમ આવી છે યુટ્યુબમાં અમારે, તો એડું કેમ આવતી બંધ થઈ ગઈ એમ. તો છે ને અમને એવું કીધું કે એક મોબાઈલમાં 2-3 આઈડી નહીં રાખવાની. તો અમે છે ને એ બધું ડિલીટ મારી દીધું અને વિડીયો હજુ તો ક્લિક કરવાનું જ બંધ કરી દીધું હતું 8 દિવસ માટે. હજુ તો વિડીયો જ ન ક્લિક કરતા અને ટેન્શન થતું ને એ તો ગજબનું, કેમ કે એ તો અમારા પર વીતી અમને ખબર હોય. અમે એટલી મહેનત કરી અને એટલે સુધી પહોંચ્યા અને ઠામું કે અમારી આવક બંધ થઈ ગઈ એટલે આમ કે એટલું બધું ટેન્શન થઈ ગયું, ન જમવાનું ભાવે અને ન આમ સારું લાગે કાંઈ. અને સવારે ઊભા થઈ કે નહીં 6 કે 7 દિવસ અમે બ્લોગ બંધ કર્યા. સવારે ઊભા થઈ તો આપણને એમ હાલો ને વિડીયો બનાવી નાખીએ, પણ બનાવવા કેમ એડું તો આવતી નહીં, એડ બંધ થઈ ગઈ હતી. તો મિત્રો અમુક યુટ્યુબમાં એ પછી મેં સર્ચ કર્યું, 6-7 દિવસ જવા દીધા પછી યુટ્યુબમાં સર્ચ કર્યું કે હું આ હકીકતમાં એડું બંધ છે ને લીધે છે એમ. તો યુટ્યુબમાં વિડીયો જોઈને એવું જાણવા મળ્યું કે આ ક્લિક થ્રુ રેટ, એકને એક મોબાઈલમાંથી 3-4 આઈડીમાંથી તમે વિડીયો જોવો એટલે ક્લિક થ્રુ રેટ એકને એક મોબાઈલમાંથી 2-3 ક્લિક થાય કે નહીં, એટલે એ લોકોને માહિતી પૂગે એટલે એ લોકો આપણે એડું બંધ કરી દે. તો એ વિડીયો જોયો કે એ લોકો એવું કહેતા હતા કે આવું એડું બંધ થઈ જાય ને ક્લિક થ્રુ રેટ કરો કે નહીં તો તમારે 3 મહિના સુધી એડ ન આવે એમ. અને એ લોકો એવું કરતા, તમારે એ લોકો એમ કહેતા કે કન્ટિન્યુ તમારે વિડીયો મૂક્યા રાખવાના પણ 3 મહિના સુધી એડું ન આવે. 3 મહિના સુધી અમારી ઇન્કમ બંધ થઈ જાય તો કેવું થાય આપણને કે 3 મહિના સુધી અમારે ખોટો એટલો એક તમે 4000 કલાકો પૂરી કરવા માટે 1-2 મહિના ભોગ દીધો હોય, પાછા 3 મહિના વિડીયો મૂકવાના અને ન મૂકવાનું તો એડું ન આપે એમ. એ લોકો એવું કહેતા યુટ્યુબર મિત્રો છે ને. અમે માતાજીને ભગવાનને પ્રાર્થના કરી હતી અમારે કુળદેવી માને કે ફટાફટ અમારી એડું શરૂ થઈ જાય. તો અમે 8મા દિવસે કે 9મા દિવસે વ્લોગ પાછો મૂક્યો હતો ને તો એડું આવવા મળી ને ખુશી કેમ કે ન પૂછો વાત. અને અમારે છે ને ભગવાનની દયાથી છે ને અમે કાંઈ વિડીયો કન્ટિન્યુ નહોતા કર્યા, નહોતા અમે પછી બીજી પ્રોબ્લેમ કાંઈ નહોતી કરી, કેમ કે ભગવાનની ઉપર છોડી દીધું હતું, થવું એ થાય 8 દિવસ પછી જોઈશી શું થાય એમ. તો જો ભગવાનની દયાથી અમારે છે ને પ્રોબ્લેમ સોલ્વ થઈ ગઈ હતી અને એ પછી જો અમારે ડોલર પણ બનતા થઈ ગયા હતા. એ પછીનું અમારે પેમેન્ટ જો આવી ગયું છે ટૂંક સમયમાં તે, તો તમને બધાને ખબર જ હશે. તો જો અમારે આવી કંઈક પ્રોબ્લેમ હતી, અમે તમને ઘણા દિવસ પહેલાં કીધું હતું અમારે ચેનલમાં પ્રોબ્લેમ આવી ગઈ હતી. તો જો આવી કંઈક હતી, ભગવાનની દયાથી થઈ ગઈ છે. અને તમે પણ બધા ધ્યાન રાખજો જે વિડીયો બનાવતા હોય ને એના માટે જ ખાસ કહેવાનું છે. બાકી તો અમને છે ને આ કોઈ યુટ્યુબમાં જોઈને અમે વિડીયો નથી બનાવીને કહેતા, અમારે યારે અનુભવ થતો ને એટલા માટે શેર કરીએ છીએ. નકર તો એમ થાય કે આવી અમારી યારે થયું તો એવું તમારા પણ ન થાય એટલા માટે અમે કહીએ છીએ. છે ને ખાવા બે ને અહીંયા સડાવે કા જમવા બેહો નહીં તો એમ કહો આપણે બ્લોગ શરૂ કરી દેવો કેમ, બ્લોગ બનાવો કટકો મારવો કેમ. પણ કે એડું તો આવતી ને એટલે પાછું માંડી વાળીએ એટલે આવું અઠવાડિયા 8-10 દિવસ સુધી હાલ્યું હતું. એમ કહેતા હતા કે મેં યુટ્યુબમાં જોયું ને તો એ કે આપણે કન્ટિન્યુ વિડીયો રાખવાનું કીધું. હું મારે છે ને વિડીયો જ નથી બનાવો 8 દિવસ સુધી તો છે ને વિડીયો મારે બનાવો જ ને એમ ગીરાગીરી કે 8 દિવસ પછી બનાવ્યો ને તો ભગવાનની દયાથી જો મારે તો
ખુશીનો એટલે પાર મિત્રો તમને કહેવાનું કે નાના યુટ્યુબરો હોય કે નહીં તો એક ને એક મોબાઈલમાં તમે 2-3 આઈડીમાંથી વિડીયો ન જોવો. ખાસ કરીને ચેનલ મોનિટાઈઝ થઈ ગયા પછી તો તમે 2-3 આઈડીમાંથી વિડીયો ન જ જોતા. કેમ કે એડું પાડો એટલે એ લોકોને એવું લાગે કે તમે આ પૈસા કમાવા ફરતા એક ને એક મોબાઈલમાંથી એટલી એડું પાડો છો 2-3 વાર. અને એકનો એક વિડીયો તમારે એક મોબાઈલ હોય કે એક આઈડીમાંથી તમે વિડીયો જોવો કે નહીં તો તમે એકને એક આઈડીમાં તમે 3 વાર ક્લિક ન કરો કે 4 વાર ક્લિક ન કરો આખા દિવસમાં. એમાં છે ને હું એમ થાય કે મારે છે ને કમેન્ટ જોવાની હોય ને એટલે હું એ પણ વિડીયો જોઈ નાખ્યા પછી સાંજે ક્લિક કરું, પછી બપોરે કરું, પછી જ્યારે નવરી હોય ને ત્યારે ક્લિક કરીને જોઉં કે કેટલી કમેન્ટ આવી, કોઈ હું કમેન્ટ કરી, હું બધું છે એમ વ્યૂ કેટલા આવ્યા એવું બધું જોતી હોય. એમાં હું છે ને 4-5 વાર ક્લિક યુટ્યુબનું જે આ હેન્ડલ કરતા હોય ને એ લોકો એવું સમજે ઇનવેલિડ ક્લિક કરે એમ. ઇનવેલિડ એટલે તમે એકની એક વિડીયો જોવો એટલે એકવાર તો ક્લિક ખીલશે, પાછું આ નીતુ બપોરે જોવે કે હાલો ની કમેન્ટો કોની આવી, પછી સાંજે જોવે કમેન્ટો પડી વધારે કે નહીં, તો કમેન્ટો વાંચવાથી 3-4 વાર એકને એક વિડીયો ક્લિક કરે તો એ ઇનવેલિડ ક્લિક સમજે યુટ્યુબ. તો હકીકત એ કરાય નહીં, આપણે એક જ વાર જોવાય ક્લિક પાછી એટલું ન પડે ખબર ન હોય ને એટલે કરતા હોય તો એટલે એને લીધે અમારું છે ને આઈડિયા યુટ્યુબે અમારે એડું આપવાનું બંધ કરી દીધું. તો દિલથી બધા મિત્રોનો આભાર, એટલે સપોર્ટ કર્યો અને યુટ્યુબનો પણ આપણે આભાર માનીએ કે અમારી એડું આવતી થઈ ગઈ, નકર 3 મહિના સુધી વેટ કરવો પડે. 3 મહિના સુધી વેટ કરવો પડે. તો આ લોકો એવું કહેતા કે 3 મહિના સુધી એડું નહીં આવે એટલે અમે મૂંઝાઈ ગયા હતા. 3 મહિના સુધી આપણે મુફ્તના વિડીયો નાખવાના. તો તમે મિત્રો ખાસ ધ્યાન રાખજો આવું તમારે હારે ન થાય. તો તમે બધા આવી ભૂલ ન કરતા એટલા માટે અમને તમને થોડો જાજો અમારી અનુભવ છો એ શેર કર્યો છે. તો ખાસ કરીને કમેન્ટ કરજો બધાને કેવો લાગ્યો. તો સારું હાલો, તો વિડીયો થઈ જાય બહુ મોટો. તો આ સાથે જ વિડીયો અહીં પૂરો કરી. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો, ચેનલમાં પહેલી વાર સબસ્ક્રાઈબ કરતા જજો. તો મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.